ઇઝરાયલ અમેરિકા ઈરાન યુદ્ધના ઓછાયાને લીધે ઉદ્યોગો તો ખરા પણ હવે તો ખેડૂતોના ગજવામાં પણ ગાબડું પડ્યું છે। એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના દાવાઓનું પેકેજિંગ કરી રહી છે, ત્યારે બીજી તરફ ડીએપી ખાતરના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ ખેડૂતોની કમર તોડી નાખી છે। ડીએપી ખાતરની 50 કિલોની થેલીમાં ₹700નો વધારો થતા ભાવ સીધો 1400 થી વધીને ₹2100 સુધી પહોંચી ગયો છે। ખેતી માટે જરૂરી ખાતર ખરીદવું હવે નાના અને મધ્યમ ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે। એક તરફ પાકના યોગ્ય ભાવ મળતા નથી, ડીઝલ, વીજળી અને મજૂરીના પૈસા જે ખર્ચો વધી ગયો છે તેમાં પણ ખૂબ વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે ખાતરના વધતા ભાવોએ જગતના તાતને મુશ્કેલીમાં મૂક્યા। ખેડૂત સંગઠનો સરકાર પર આક્ષેપ કરે છે કે આવક બમણીના વચનો માત્ર ભાષણો સુધી સીમિત રહ્યા છે। ખાડી યુદ્ધો અને કાચા માલની અછતનું બહાનું ધરીને ખેડૂતોને ખાતરના ભાવ વધારાની ભેટ ધરી દેવામાં આવી। નવાઈની વાત તો એ છે કે વૈશ્વિક યુદ્ધ તો સરહદ પર લડાય છે, પણ તેનો આર્થિક બોમ્બ સીધો ખેડૂતના ખેતરમાં આવીને ફૂટે છે। જે ડીએપી ખાતરની ગુણી ગઈકાલ સુધી 1400માં મળતી હતી તેના ભાવ આજે 2100 પાર થઈ ગયા છે, જેના કારણે ખેડૂતો હવે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે અને ખેડૂતો સરકાર પર સીધા પ્રહારો કરી રહ્યા છે અને જે સ્થાનિક નેતાઓ છે તેમના પર પણ અનેક પ્રશ્નો કરી રહ્યા છે કે માત્ર ને માત્ર જ્યારે ચૂંટણી સમય હતો ત્યારે ભાષણો સુધી જે ખાતરના ભાવ છે તે મર્યાદિત હતા અને તે બાદ હવે કોઈ નેતા દેખાતું નથી, કોઈ પણ સરકાર જે રાજ્ય સરકાર છે તે પણ હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના વારે નથી આવતી તેવા પ્રકારના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત આગેવાન અશોક પટેલ જોડાઈ ગયા છે। અશોકભાઈ, પહેલા ખાતર મળતું નહોતું, હવે વધારો થઈ ગયો છે, શું કહેશો? આજે કેટલાય સમયથી જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ ચૂંટણીઓ હતી ત્યારે ખેડૂતોને એક શંકા તો હતી કે આ યુદ્ધની અસર ક્યાંક ને ક્યાંક ખેડૂતોના ખેતરો સુધી પહોંચશે, પણ એક ચર્ચાનો વિષય એવો હતો કે ચૂંટણીઓ ચાલે છે એટલે બધું બરાબર છે, પણ જેવી ચૂંટણીઓ પૂરી થઈ અને આજે સમાચાર માધ્યમોથી ખબર પડી કે ભાઈ ડીઓપી ખાતરની એક ₹1400ની જે થેલી હતી એના ઉપર ₹700નો વધારો થઈ આજે થેલીનો ભાવ ₹2100 જેટલો થઈ ગયો। આજે તમે સારા ખેડૂતો ડીઓપી ખાતર ખરીદી જ નહીં શકે। તમને હું વાત કરું કે આ ખેતી પ્રધાન દેશમાં આ સરકારની જે ખેડૂત વિરોધી બેવડી નીતિ છે એના કારણે આ સરકાર જે બમણી આવક કરવાના જે વચનો આપતી હતી, જે સરકાર બમણી આવક કરવાના જે વાયદા આપતી હતી એના બદલે ક્યાંક ને ક્યાંક પાછલા 10 વર્ષોમાં આપણે જોઈએ તો ખેડૂતોની આવક ડબલ થવાને બદલે ખેડૂતોનો ખર્ચો ડબલ થઈ ગયો છે અને ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે એવો ઘાટ આ સરકારમાં ઘડાયો છે। અને એનું મુખ્ય કારણ છે ખેડૂતોની એકતા નથી। આપને ખબર છે કે જે કઈ ખેડૂતો ઉપર આપણે થોપી દઈશું એટલે ખેડૂતોમાં એકતા નથી, એકતાના અભાવે ખેડૂતો બધો માર સહન કરે। અત્યારે તમે માની લો કે ભાઈ આ પરિસ્થિતિ એવી, બાકી ખેડૂત જાણે જ છે કે સરકારની નીતિ ખેડૂતી વિરોધી છે। અત્યારે આપણે એવું માની લઈએ કે ચલો કે ભાઈ પશ્ચિમ એશિયાના દેશોમાં યુદ્ધની સ્થિતિ છે એટલે કદાચ ભાવ વધારો આવે એટલે આપણે ભોગવી લેશું, ચલો કે દેશ ઉદ્યોગો બીજું કેટલું નુકસાન ભોગવે છે તો ભોગવી લેશું, પણ હું તમને વાત કરું કે પાછલા 10 વર્ષોમાં તમે જુઓ જો ખરેખર આ સરકારને ખેડૂતોની આવક ડબલ કરવી હોય તો આ ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર મળે। આ ખેડૂતોને જ્યારે રવિ પાક વાવવાનો હોય ત્યારે એને પાયાના ખાતરો સમયસર મળે, નથી મળતા। હું તમને વાત અશોકભાઈ, આપને શું લાગે છે કે ભારત જેવા દેશમાં હવે આવનારા સમયમાં ખેડૂતોની આવક બમણી થવાની છે અથવા તો થઈ શકે છે? જો સરકારની આ જ નીતિ રહેશે તો આવક બિલકુલ બમણી થઈ શકે એમ નથી। અને જો ખેડૂતો આ સરકાર જે પણ સૂચના આપે ઘરે બેઠા બેઠા માની લેશે, એક નહીં થાય અને જો આ લોકશાહીની અંદર અવાજ નહીં ઉઠાવે તો ખેડૂતોનો મરો જ છે, ક્યારેય ખેડૂતોની આવક ડબલ થાય એવું જ નથી। કારણ કે તમને હું સામાન્ય દાખલો આપું, હું ખેડૂત છું, બરાબર? હમણાં અમારે 20-25 મે પછી બીટી કપાસના વાવેતરનું કામ ચાલુ થશે। આજે 12 મે થઈ છે છતાંય કોઈ ખેડૂતને ખબર નથી કે નર્મદાનું સિંચાઈનું પાણી માળિયા કેનાલમાં ક્યારે ચાલુ થશે। એક બાજુ ખેત મજૂરો, આદિવાસી મજૂરો પોતાનો ભાગની ટકાવારી વધારવા માટે આંદોલનો કરે છે, બીજી બાજુ ખેડૂતોને ખાતર બિયારણના આ જે ભાવ વધારા છે એના સામે પડતર પોસાય એવું નથી। ખેડૂતોને ખેત પેદાશના ભાવ મળતા નથી। બીટી કપાસ જ્યારે ગયા વર્ષે ખેડૂતોએ ખેતરમાંથી વીણી અને માર્કેટમાં લઈ ગયા ત્યારે એના ભાવ 1200 થી 1400 આવતા હતા। અત્યારે હાલ બીટી કપાસના ભાવ 1900 થી 2000 રૂપિયા છે।
આ તમે જો આ અંતર જોવો ને એટલે તમને ખબર પડશે કે આ ખેડૂત વિરોધી નીતિ છે. જો ખરેખર કપાસના ભાવ અત્યારે 2000 છે તો જ્યારે ખેડૂતનો માલ નીકળે ત્યારે કેમ નથી? જીરાના ભાવ તમે પાછલા 3 વર્ષોમાં જોઈ લો કે એક વર્ષે 12,000 હોય, એક વર્ષે 8,000 હોય. અત્યારે ખેડૂતોને 3500 રૂપિયા જીરાના મળતા નથી. આજે ખેડૂત પકવીને મહેનત કરી ખેતરમાં ખરો પરસેવો પાડી અને પોતાની જણસ પકવે છે, પરંતુ એને યોગ્ય પોષણક્ષમ ભાવ જ નથી મળતા. તો ખેડૂત શું કરે? બિલકુલ. એટલે ખેડૂતોની અશોકભાઈ, આવક ખેડૂતો ડબલ થાય જાગૃત કોઈ કેમ સ્કોપ નથી નથી. થતા? અશોકભાઈ, ખેડૂતો જાગૃત કેમ નથી થતા? કારણ કે રાજ્યના અમુક ટકા હિસ્સો જેટલો પણ ખેડૂતોનો છે, તો ખેડૂતો કહી રહ્યા છે કે બધું બરાબર છે, અને અન્ય 50% વાત કરે તો અમુક ખેડૂતો એવું કહી રહ્યા છે કે પ્રોબ્લેમ પડી રહી છે, અમને ખાતરનો ભાવ નથી મળતો, જે ખાતર છે તે મોંઘું મળી રહ્યું છે, અને જે પાક છે તેનો પૈસા નથી મળી રહ્યા. તો પછી હવે કેમ બેવડી નીતિ? ખેડૂતોમાં એકતા કેમ નથી? ખેડૂતોને તમને હું ખાલી સામાન્ય દાખલો આપું આ સરકારની નીતિનો. રાસાયણિક ખાતર લઈ લ્યો. અહીંયા જે સરકારી મંડળીઓમાં અને ખરીદ વેચાણ સંઘમાં જે ખાતર આપવામાં આવે છે એ ખાતર સાથે અન્ય પ્રોડક્ટ પધરાવી દેવામાં આવે છે. હવે જ્યારે આપણે ખેડૂત આગેવાન તરીકે જ્યાં ઇફકોમાં કે ઉપલી સંસ્થામાં જાણ કરીએ કે ભાઈ અમને અમારા વિસ્તારમાં ડીઓપી ખાતર ખાલી થેલીઓ આપવામાં આવતી નથી, એની સાથે કોઈ નેનો ડીઓપી કે બીજું ગંધક કે સલ્ફર આપવામાં આવે છે, તો ઉપરથી એવું કહેવામાં આવે છે, કૃષિ મંત્રી વિધાનસભામાં એવું બોલે છે કે ખાતર સાથે કોઈ પ્રોડક્ટ ફરજિયાત આપવામાં આવતી નથી. આવું ઓન રેકોર્ડ બોલે છે, અને અહીંયા ખેડૂતોને અન્ય પ્રોડક્ટ વગર ખાતર મળતું નથી. હવે તમે વિચાર કરો, ખેડૂત જયારે ખાતર લેવા જાય અને અન્ય પ્રોડક્ટની ના પાડે તો એને એમ કે છે ભાઈ ખાતર નહીં મળે. અને કોઈ સત્તા સાથે સંકળાયેલા અથવા તો કોઈ લાગવગ ધરાવતા ખેડૂતો હોય એને ખાતર વગર બોટલે મળી જાય છે. એટલે ખેડૂતોએ ના છૂટકે મજબૂરીથી આ બધું કરવું પડે છે, અને આમનો જે આ માર ને અન્યાય સહન કરવો પડે. જી બિલકુલ અશોકભાઈ, આશા છે કે આવનારા દિવસોમાં ખેડૂતોની જેટલી પણ સમસ્યા છે તેનું નિરાકરણ આવે. જોડાવા બદલ આપનો